વાવ થરાદમાં ભારે ધીંગાણું સર્જાયું। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખની વરણી થવાની હતી। ભાજપ કોંગ્રેસના પોતપોતાના ગણિત હતા અને રીતસરના અહીંયા તો કપડા ફાટ્યા છે। ટપલી દાવ થયો છે ને પોલીસને પણ પરસેવો વળી ગયો। નમસ્કાર, હું છું જાગૃતિ। જોરદાર ધીંગાણું, હાથાપાઈ અને કપડા ફાડીને નેતાઓને દોડાવ્યા। દિયોદરમાં દે ધનાધન થઈ ગયું અને ત્યાં સુધી કે ખુદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મેદાનમાં ઉતરવું પડ્યું। પોલીસનો થોકબંધ કાફલો અને પ્રમુખ પદ માટેની ખેંચતાણ વચ્ચે હવે તારીખ પડી ગઈ છે। આજે બહુમત સાબિત ન થઈ શકી। ભાજપના મહિલા સભ્યએ ભારે ધીંગાણું કર્યું। અહીંયા કોંગ્રેસ પાસે બહુમતી છે અને એટલે જ કોંગ્રેસના સભ્યોએ તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યા હતા, પરંતુ દિયોદરમાં થઈ ગયો દાવ। ખુદ ગેનીબેન અને શિવાભાઈ ભુરિયા દોડી આવ્યા હતા। એટલે હવે પ્રમુખ પદ માટે સભા 27મીએ બોલાવવામાં આવે છે, પણ ત્યાં સુધી ભાજપ કોઈ ખેલ કરી જાય તો નવાય નહીં, ક્યોંકि સમય મિલ ગયા ભાઈ। કોંગ્રેસના આગેવાનો કહે છે હવે સભ્યોને સાચવવા પડશે 27 મે સુધી।